વડોદરા જિલ્લાના સાવલી તાલુકા એસટી ડેપો વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે એસટી ડેપો વર્કશોપના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે। તો ધારાસભ્ય કેતન ઇનામદારે નિવેદન આપતા જણાવ્યું હતું કે આજે સાવલી નગર ખાતે સાવલી તાલુકો ડેસર તાલુકો તમામ તાલુકાના ગ્રામજનો ખૂબ ઉત્સાહી આનંદિત અને ખૂબ હર્ષના લાગણી અનુભવે છે। 20 વર્ષથી જે ડેપો બંધ હાલતમાં પડ્યો હતો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકારમાં આપણા તમામ લોકોની લાગણી અને માગણીને માન આપી અને 20 વર્ષ બાદ આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરવા માટે માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। આજના દિવસને હું ખૂબ ઐતિહાસિક દિવસ કહું છું કે સાવલી અને ડેસરમાં 2 પિકઅપ સ્ટેન્ડ બંનેને એક પિકઅપ સ્ટેન્ડ આપ્યા બાદ પણ સરકારે આપણી યોગ્ય માગણીને ધ્યાનમાં રાખીને આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરાવ્યું છે। ત્યારે હું સાવલી ડેસર સાવલી નગરના તમામ નાગરિકો વતી મારા સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ નાગરિકો વતી હું એમનો આભાર માનું છું। આજે મા જગદંબાના દર્શન અર્થે સાવલીથી એક નવો રૂટ સાવલી અંબાજીનો પણ ચાલુ થાય છે। ત્યારે તમામ શ્રદ્ધાળુઓનો આનો લાભ પણ રોજ મળતો રહેશે અને મા જગદંબાની અને પરમ પૂજ્ય સ્વામીજીને ભોળેનાથની અસીમ કૃપા સદાય અમારા સાવલી નગર સાવલી તાલુકો અને ડેસર તાલુકા પર રહે એવી હું પ્રાર્થના કરું છું। ફરી એક વખત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમારા વિસ્તારમાં એક મોરનું પીછું નવું ઉમેરવા બદલ ખૂબ ખૂબ હૃદયથી આભાર। વંદે માતરમ, ભારત માતા કી। આ ડેપો કાર્યરત થવાથી અન્ય રૂટ કે લાંબા રૂટની બસોની સુવિધા સાવલીની જનતાને મળશે ખરી? હવે અહીંયા આગળથી અત્યાર સુધી 126 રૂટ ચાલુ છે। અત્યાર સુધી અન્ય ડેપોનું એનું સંચાલન કરતા હતા, હવે સાવલી ડેપો જ આનું સંચાલન કરશે અને સાવલી પેટા વિસ્તારમાં વહેંચેલો તાલુકો છે। સાવલીને ડેસર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો તાલુકો છે। વિદ્યાર્થીઓને ખાસ કરીને અને અપડાઉન કરતા દરેક નાગરિકોને બસની સુવિધાની ખૂબ જરૂર હોય છે। ત્યારે એની નિયમિતતા જળવાશે, કોઈ પણ પ્રશ્ન માટે એમને દૂર બીજી જગ્યાએ જવું નહીં પડે, એનો પ્રશ્નનો હલ અહીં જ થશે અને આ ખૂબ મોટી વાત છે અને આ મોટું નિરાકરણ છે કે જે અત્યારે સાવલીની અંદર આ ડેપો આજે ચાલુ થઈ રહ્યો છે, વર્કશોપ ચાલુ થઈ રહ્યો ત્યારે હવે પછી સાવલી ડેપોનો મેનેજર આનું સંચાલન કરશે અને તમામ રૂટ અહીંયાથી જ પડવાશે અને તમામ સમસ્યાનો અહીં આગળ અંત આવશે એવું મને ખાતરી છે। ફરી એક વખત ખૂબ ખૂબ આભાર। તો ધારાસભ્ય કેતન ઇનામદારના આ નિવેદનને સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ બનવા પામ્યો છે। સ્વામીજીની કૃપાથી આપણે સૌ આ વિસ્તારના નાગરિક તરીકે અને હું તમને કહું છું ને કે 6.5 કરોડની ભારતીય જનતા પાર્ટીની સરકાર 6.5 કરોડની જનતાની ચિંતા કરે છે। હા, મેં કીધું હમણાં અમારા મંત્રી સાહેબને, સાહેબ થોડીક માગવાની સ્ટાઇલ અલગ હતી પણ ઈરાદો ખોટો નહોતો। મને કદાચ વહેલું લઈ લેવું હતું, મને એવું હતું મારા વિસ્તારને વહેલું આપી દઉં અને કોમ્પ્રોમાઇઝ કરવાની કદાચ ટેવ નથી। સમાધાન હું મારી જાત માટે કરી શકું, મારી પ્રજા માટે નહીં કરી શકતો, મારો વીક પોઈન્ટ છે। પણ દિલથી હૃદયથી 13 વર્ષની અંદર આ સાવલી ડેસર અને સાવલી નગરના પ્રત્યેક વ્યક્તિની ચિંતા મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે। આ પ્રસંગે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર માનીશ। આપ સૌને આજના આ ડેપોના લોકાર્પણ પ્રસંગે હું અભિનંદન પણ આપું છું અને આભાર પણ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।